મિત્રો, જ્યારે પણ કોઈ રાજકીય કે સામાજિક અગ્રણીને જેલની સજા થાય છે ત્યારે માત્ર તે જ વ્યક્તિ નહીં પરંતુ તેનો આખો પરિવાર અને તેના સમર્થકો પણ માનસિક અને શારીરિક વેદના સહન કરતા હોય છે. હાલમાં ગુજરાતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પરિવારની સ્થિતિ પણ કંઈ આવી જ છે. વન વિભાગના એક વિવાદાસ્પદ કેસમાં ચૈતર વસાવા અને તેમના પત્ની સહિતના કેટલાક લોકોને જેલના દિવસો વિતાવવા પડ્યા હતા. તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને અન્ય 4 ખેડૂતોને જેલમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેના કારણે નર્મદા પંથકમાં રાજકીય ગરમાવો આવી ગયો છે અને આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શકુંતલા વસાવા દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારોના આક્ષેપો. મિત્રો, જેલમાંથી મુક્ત થયા બાદ શકુંતલા વસાવાએ હજારો આદિવાસીઓની ઉપસ્થિતિમાં એક મોટો ધડાકો કર્યો છે અને ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વન વિભાગના કેસમાં તેમને અને નિર્દોષ ખેડૂતોને ભાજપ સરકારે રાજકીય કિન્નાખોરી રાખીને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. અગાઉ ખેડૂતોનો પાક કાપી નાખવામાં આવ્યો હતો અને ખેડૂતોને ન્યાય આપવાના બદલે ઉલટાનું આ સરકાર દ્વારા તેમજ સજા ભોગવવામાં આવી હતી. શકુંતલા વસાવાએ આકરા અંદાજમાં જણાવ્યું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવા સતત આદિવાસી સમાજના અધિકારોને હકો માટે લડત લડી રહ્યા છે, જ્યાં સરકારને આંખમાં કણાની જેમ કૂંચી રહ્યું છે ને એટલા માટે જ રાજકીય બદલો લેવા માટે તેમને વારંવાર જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે જનતા તમામ અન્યાયનો જવાબ આગામી સમયમાં યોગ્ય માધ્યમથી આપી દેશે. જેના સંઘર્ષભર્યા દિવસોને ચૈતર વસાવા વિશે અપડેટ. મિત્રો, શકુંતલા વસાવાએ જેલમાં કઠિન દિવસો યાદ કરતા ભાવુક થઈને જણાવ્યું હતું કે જેલની અંદર સમય વિતાવવો ખૂબ જ મુશ્કેલ હતો અને તેમને તથા અન્ય સાથીઓને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જોકે જનતાના આશીર્વાદ અને સમર્થકોને કારણે જ તેઓ આજે આ મુશ્કેલ સમયમાંથી બહાર આવી ગયા છે. તેમણે જેલની અંદરના દિવસો વિશે વાત કરતા જણાવ્યું હતું કે જેલમાં દર શનિવારે પતિ પત્નીની મુલાકાતની વ્યવસ્થા થતી હતી અને હાલ ચૈતર વસાવાની તબિયત સંપૂર્ણપણે સારી છે. તેમણે જનતાને ખાતરી આપી છે કે ચૈતર વસાવા ટૂંક સમયમાં અઠવાડિયાની અંદર જ હાઈકોર્ટમાંથી જામીન મેળવીને બહાર આવી જશે. તેમણે દેશની ન્યાય પ્રણાલી પર પૂર્ણ ભરોસો છે કે સત્ય ક્યારેક પરેશાન થઈ શકે છે પરંતુ ક્યારેય પરાજય થઈ શકતો નથી અને અંતે સત્યનો જ વિજય થાય છે. તેમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ આદિવાસી સમાજને સંપૂર્ણપણે આશ્વાસન આપ્યું હતું કે તમારો અવાજ ક્યારેય દબાશે નહીં અને ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા બાદ આદિવાસી સમાજના અધિકારો માટે બમણા જોરથી લડત લડશે. સરકારને ચેતવણી આપતા જણાવવામાં આવ્યું હતું કે વારંવાર આવા ષડયંત્રો રચવાથી સરકારને જ નુકસાન થઈ રહ્યું છે, કારણ કે અંબાજીથી લઈને ઉમરગામ સુધીની આદિવાસી યુવાનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. તેથી હવે આવા ખોટા કેસો અને ષડયંત્રો બંધ કરવા જોઈએ.